હત્યાના કેસમાં પેરોલ રજા ઉપર આવેલા આરોપીએ તેના મિત્રો સાથે સ્કૂટર ધીમું ચલાવવા બાબતે મારામારી કરી હોવાના અનુસંધાને આરોપીને ઘોઘા રોડ પોલીસે ઝડપી લીધો। શ્રમજીવી સોસાયટી પાસે ધવલભાઈ શંભુભાઈ મકવાણાએ તેના ઘર પાસેથી પૂરપાટ ઝડપે સ્કૂટર ચલાવનાર શુભમ સોલંકી, સંતોષ સોલંકી અને રાહુલ ઉર્ફે રોબર્ટ ગોહિલ સાથે વાટાઘાટ કરી હતી, જે બાબતે બોલાચાલી થતાં આરોપીઓએ તેની સાથે માથાકૂટ કરી મારમારી હોવાની ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં સંતોષ સોલંકી, રાહુલ ઉર્ફે રોબર્ટ ગોહિલ અને સાગરને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે શુભમ સોલંકીને અટકાયત કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।